આજે આપણા પાટક પબ્લિક સ્કૂલના આંગણે રૂડો અવસર આવ્યો છે. આપણો વાર્ષિક ઉત્સવ છે, જે ઉત્સવનું આપણું નામ છે રંગોત્સવ 2024. આ આપણો પ્રસંગ ખૂબ જ ઘણા સમયથી આપણે જેની રાહ જોતા હતા એવા સમયે જ આવી પહોંચ્યો છે, જ્યારે વસંત ઋતુ ચાલી રહી છે, વસંતનું આગમન છે, સાથે સાથે તો કે હોળી નજીક આવી રહી છે, સાથે સાથે આપણો એન્યુઅલ ફંક્શન, એટલે તો આ કાર્યક્રમનું નામ છે રંગોત્સવ. હવે હું સૌથી પહેલાં તો અહીંયા ઉપસ્થિત અમારા પાટક પબ્લિક સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ ભટ્ટ સાહેબ, એમના ધર્મપત્ની શ્રી જાગૃતિબેન ભટ્ટ સાહેબ, એ સિવાય એમના બંને સંતાનો તથા અમારના આદરણીય ટ્રસ્ટીશ્રી, વાલીશ્રી અને સાથે સાથે બાળકોનું, શિક્ષકોનું, બધાનું હું શબ્દોથી હાર્દિક અભિવાદન કરું છું. અભિવાદન કરવા માટે મારે તમને કાંઈક તો કહેવું પડે ને, તો અહીંયા હું તમારા માટે શબ્દોના મોતીઓની માળા લઈને આવી છું. આ માળા દ્વારા હું તમારું અભિવાદન કરું છું. ભલે પધાર્યા તમે આંગણીએ, ભલે પધાર્યા તમે આંગણીએ, મોંઘેરા મહેમાન. મન અમારું મૂંઝવણમાં છે, સાકરીએ સન્માન. આપના પગલાં પડ્યા ને આંગણું અમારું નંદનવન બન્યું. આપણા પગલાં પડ્યા ને આંગણું અમારું નંદનવન બન્યું. પ્રસંગ અમારો પર્વ બની ગયો, આમંત્રણ અમારું સફળ બન્યું. છો ઉપસ્થિત આપ અહીંયા, ભર્યો ભર્યો લાગે છે આ હોલ. છો ઉપસ્થિત આપ અહીંયા, ભર્યો ભર્યો લાગે છે આ હોલ. સ્વાગતમ સ્વાગતમ સ્નેહીજનો, આપ સર્વનું છે સુસ્વાગતમ. તો હવે ચાલો આપણે સાથે મળીને આ કાર્યક્રમનો રંગ ભરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત માના દીપ પ્રાગટ્ય સિવાય થઈ શકતી નથી. તો એ માટે હું આપણા મેનેજિંગ ડિરેક્ટર શ્રી શૈલેષભાઈ ભટ્ટ સાહેબ તથા એમના ધર્મપત્ની શ્રી જાગૃતિબેન ભટ્ટને સાથે સાથે અમારા આદરણીય ટ્રસ્ટી શ્રી નરેશભાઈ ભટ્ટ સાહેબને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર બિરાજમાન થાય અને માની આરતી કરી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરે. વેલકમ સર, વેલકમ મેમ. આવો રે પ્રગટાવો નાથ, કેડીને અજવાળો આજ. આવો રે પ્રગટાવો નાથ, કેડીને અજવાળો આજ. સૂનું કોળિયું ને સૂની છે એની વાટ, પ્રગટાવો કોઈક હવે જ્યોતિ એની આજ. आवो रे प्रगटाओ नाथ केड़ी ने अजवाड़ो। आज का यह अवसर बड़ा निराला है।
आज का यह अवसर बड़ा निराला है। आज यहाँ पर नूर बरसने वाला है। एक बार जोरदार तालियां बजा दो सब लोग। कार्यक्रम अब शुरू होने वाला है। હવે આપણે જોયું કોઈ પણ કાર્યક્રમની શરૂઆત હંમેશા માં શારદાની સ્તુતિથી થાય છે, માની આરાધનાથી થાય છે, માના દીપ પ્રાગટ્યથી થાય છે। તો આપણે દીપ પ્રાગટ્યની વિધિ તો અહીંયા પૂરી કરી છે, પણ કોઈ પણ કાર્યક્રમ પ્રથમ પૂજ્ય ગણપતિની આજ્ઞા વિના થોડો શરૂ થાય। તો અહીંયા આપણે આપણા કાર્યક્રમની શરૂઆત પણ ગણપતિની સ્તુતિથી, એમની વંદનાથી શરૂ કરશું। એ માટે સૌથી પહેલાં તો હું ગણપતિજીના મંત્રથી શરૂઆત કરીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। તો આપણા ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ આપણી સમક્ષ ગણપતિ વંદના રજૂ કરવા માટે પ્રસ્તુત થઈ રહી છે। આ વંદના માટે જેણે મહેનત કરી છે એ કોરિયોગ્રાફર છે દીપાલી મેડમ। તો ચલો ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ ગણપતિ વંદના માટે તૈયાર રહે। जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता। शुभकर्ता दुःखहर्ता वार्ता वीराची, नुर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उदिशेंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची। जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती। जय देव जय देव। लंबोदर तू विनायका तू मल्लोडेश्वर मोरया, विघ्नेश्वर तू एकदंत तू मयुरेश्वरा मोरया, वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका। विघ्नराज तू महाताज तू महेशाय तू मोरया, चिंतामणि तू सिद्धिनायक गणाधीशाय मोरया, वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका, वक्रतुंड तू गजमुखा तू सिद्धि विनायका। गजानन 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 गणराय, गजानन 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 गणराय, गजानन 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 गणराय, गजानन 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 गणराय।
ખૂબ સરસ. ગણપતિના આશીર્વાદથી આપણા કાર્યક્રમની શુભ શરૂઆત થઈ ચૂકી છે.